પોરબંદરમાં રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા રામનવમીની પૂર્વ સંધ્યાએ રઘુવંશી ગૌરવ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા। દર વર્ષની જેમ આ સતત 5મા વર્ષે રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના પરિવારો માટે રઘુવંશી બાઇક રેલી તેમજ સમસ્ત રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારના રોજ રઘુવંશી ગૌરવ બાઇક રેલી હિતેશ કારિયા ટિફિન સેવા સ્થળથી શુભારંભ કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈઓ બહેનો જોડાયા હતા અને પોરબંદરની મુખ્ય બજારોમાં ડીજેના તાલ સાથે અને કેસરિયા ધ્વજ સાથે ખૂબ જ ઉત્સાહપૂર્વક રેલીમાં જય શ્રી રામ, જય રઘુવંશ, જય જલારામના નાદ સાથે રેલીનો ઉત્સાહ દેખાયો હતો। આ રેલી દરમિયાન વિવિધ સ્થળો પર વિવિધ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। એમાં રેલીને પ્રસ્થાન કરાવવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પંકજભાઈ મજીઠિયા, ભરતભાઈ લાખાણી, ગોવિંદા ઠકરાર, અનિલભાઈ કારિયા, જિગ્નેશભાઈ કારિયા, મુકેશભાઈ ઠક્કર, સાગર મોદી અને ચિરાગ કારિયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલી તેમજ જ્ઞાતિમાં પ્રસાદને કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી એકતા પોરબંદરના પ્રમુખ હિતેશ કારિયા તથા લેડી પ્રમુખ ગીતાબેન તન્ના અને રઘુવંશી એકતા ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।